जय वीर मानधाता। कोळी समाजना भावनगर नहीं परंतु समग्र गुजरात मांथी कोळी समाजना सावो जो उपस्थित होय अने आवा पलड़ेला कागड़ानी जेम अवाज काढे नहीं नो हाले। અને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય વીર માનધાતા, જય જય વીર માનધાતા। સૌપ્રથમ તો પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ भावनगर खाते एटली बहोળી संख्यामां समग्र गुजरात मांथी ठेर ठेर थी खूणे खूणे थी समाजना अग्रणीओ वडीलो भाईओ बहनों अने खास करीने मारा सावजो जेवा युवानो उपस्थित छे त्यारे आप सौने सौप्रथम तो जय वीर मानधाता, जय कोળી समाज अने साथोसाथ आप सौनो खूब खूब आभार व्यक्त करूं छुं, कारण के समग्र गुजरात नी अंदर दरेक जिल्ला में तालुका में अने गामडाओं में अपना मानधाता महाराज नी ज्यारे शोभा यात्रा निकलती होय, रेली निकलती होय, त्यारे हूँ गर्व साथे कहवा मांगू छू कि राजा मानधाता मुझसे पूछ रहे कि कब अपना फर्ज निभाओगे। राजा मानधाता मुझसे पूछ रहे कि कब अपना फर्ज निभाओगे। मेरा कोली समाज मुझसे पूछ रहा कि कब अपना कर्ज चुकाओगे। यह मेरा वचन है राजा मानधाता से, यह बृजराज सोलंकी का वचन है राजा मानधाता से कि मैं आपका शीश नहीं झुकने दूंगा, मैं आपका शीश नहीं झुकने दूंगा। सौगंध है मुझे इस मिट्टी की, मैं आपका कोली समाज नहीं रुकने दूंगा, नहीं थमने दूंगा और किसी के सामने नहीं झुकने दूंगा। मित्रों, आ शोभा यात्रा, आ रेली एनो मकसद શું છે, એનો સંદેશ શું છે? કોળી સમાજમાં જાગૃતિ આવે, કોળી સમાજ આગળ વધે, કોળી સમાજ વ્યસન મુક્ત થાય, કોળી સમાજ શિક્ષિત બને। આ હેતુ સાથે સમગ્ર ગુજરાતની અંદર માનધાતા મહારાજની જ્યારે શોભાયાત્રા નીકળતી હોય, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે। કોળી સમાજની મા બહેનો ઉપર લાઠીચાર્જો થાય છે। હમણાં જ વિછિયાની અંદર આપણે સૌએ જોયું કે કોળી સમાજના નિર્દોષ 100 લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા 307 કલમનો ઉપયોગ કરવામાં આવ્યો, ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી। આજે અહીંયા પોલીસ તંત્ર ઉપસ્થિત છે, એમણે સેવાઓ પૂરી પાડી છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી। પરંતુ આજ સાથોસાથ હું વિછિયાના પોલીસ તંત્રને કહેવા માંગીશ, આ સરકારને કહેવા માંગીશ, વિછિયાના એસપી ને પણ કહેવા માંગીશ, હર્ષ સંઘવી સાહેબ જે આપણા ગૃહમંત્રી છે એ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આજે હું બ્રિજરાજ સોલંકીયા જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર આ સમાજ સહન નહીં કરી શકે। 100 જણા કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો લગાડી છે જે ખોટી છે। આજે હું મીડિયા સમક્ષ કહેવા માંગીશ કે આવનારા દિવસોમાં આ કોળી સમાજની તાકાત છે અને આ શક્તિ છે કે કોઈ પણને આ સમાજની તાકાત અને શક્તિ છે કે કોઈ પણને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે અને કોઈ પણને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે। એટલે જ કહેવા માંગીશ कि बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो कोली है जो शेर को भी जगा के शिकार करते हैं। हथियार तो सिर्फ हम शौक के लिए रखा करते हैं, हथियार तो सिर्फ हम शौक के लिए रखा करते हैं, अरे खौफ के लिए तो बस कोली समाज का नाम ही काफी है।
पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, आंधियों से डर जाए ऐसे बुज़दिल नहीं है हम। अरे तूफानों से कह दो, तूफानों से कह दो कि जरा अपनी औकात में रहे, चट्टानों से टकराने वाले कोली है हम। મીડિયાની સમક્ષ આજે હું કહેવા માંગુ છું કે જો વિછિયામાં જે કોળી સમાજ ઉપર દમન થયો છે, માં બેટી અને બહેન ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, 100 કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો નાખવામાં આવી છે, ત્યારે જો આ કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે તો આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ કોળી સમાજ ગુજરાત બંધનું એલાન કરશે અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ વિછિયાની અંદર આવીને સમાજને ન્યાય અપાવવાની હાકલ કરશે। મિત્રો, કોળી સમાજ જ્યારે ન્યાય માંગવા જાય છે, પોતાનો હક અધિકાર માંગવા જાય છે, ત્યારે ખોટા કેસો કરીને કોળી સમાજને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ હવે કોળી સમાજ દબાશે નહીં। આયા પિક્ચરના પુષ્પા હારા હારા ઝૂકી જાય, આ ઈ કોળી સમાજ છે। આ કોળી સમાજની શક્તિ અને કોળી સમાજની તાકાત આપણે સૌએ ઓળખવાની છે। હું યુવાનોને કહેવા માંગીશ ખાસ કરીને કે શિક્ષણ ઉપર ધ્યાન આપો, વ્યસન મુક્તિ ઉપર ધ્યાન આપો, આપણો સમાજ આગળ કેમ વધે, સમાજની પ્રગતિ અને વિકાસ કેમ થાય, એની ઉપર આપણે સૌ સાથે મળીને કામ કરીએ। ત્યારે હું છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો જય માનધાતા, જય જય માનધાતા, જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। હવે અહીંથી આપણે છેલ્લું ગીત વગાડી આપણે સૌ પછી વિદાય લેશું અને છૂટા પડશું, બરોબર?